એ જોઈને તો અતિ કરુણતા એ થઈ અમને કે સાહેબ ડોક હમાણા કેણ હમાણા નહીં પણ ડોક હમાણા પાણી અમને બતાવ્યું। અંદાજી 1 કિલોની પેકિંગ કરેલી છે, અંદાજે 1500 ની આડે કીટ પેકિંગ કરી। ગાડીઓમાં એમ્બ્યુલન્સોમાં અત્યારે હાલ એક સેવા થઈ રહી છે। આ સેવાનો નેજો છે નકલંગ ધામનો, અને અત્યારે હાલ બગથરા નકલંગ ધામના મહંત પણ અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે। સૌથી પહેલા સ્વાગત છે આપનું દામજી ભગત, અને કેટલા ગામોનો આજનો પ્રવાસ રહ્યો, આ ગામોના પ્રવાસ વખતે તમને કેવી સ્થિતિ ગામોની લાગી, પહેલા તો એ કહો। ખરેખર કુદરત પાસે તો કોઈનું ચાલે નહીં। આજે જ્યારે અમને સમાચાર મળ્યા ન્યૂઝ દ્વારા, મીડિયા દ્વારા, મોબાઈલની અંદર પણ કે ભાઈ જ્યારે મચ્છરનું પાણી છોડવામાં આવ્યું, અતિવૃષ્ટિ થઈ જેને કહેવાય, તો ખરેખર આ દ્રશ્ય જોઈને તો સાહેબ મારા રૂવાણ ઊભા થઈ ગયા કે ભગવાનનું એટલી જ પ્રાર્થના કરું કે પ્રભુ તમે હવે થોડાક શાંત થાઓ, વરુણ દેવતાને, કે જ્યારે અમને સમાચાર મળ્યા બગુસરા ગામમાં, એટલે નકલંગ જગ્યાના ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ, ટ્રસ્ટી ભાઈઓ બધાએ અને ગામના તમામ યુવાન મિત્રો ખંભે ખંભા મિલાવી અને સવારમાં જ નક્કી કર્યું કે આપણે આજુબાજુ માળિયા તાલુકામાં જે પરિસ્થિતિ વણસી છે વધારે અતિવૃષ્ટિના કારણે, તો આપણે બધાએ ખંભે ખંભા મિલાવી અને કીટ બનાવી, અને એ કીટ શરૂઆતમાં તમે સીધા જ પહોંચ્યા રાસંગપર ગામ, માળિયા તાલુકાનું રાસંગપર ગામમાં, અને એ સ્થિતિ જોઈને ખરેખર આપણને પણ હૃદયની અંદર આપણી આંખમાં આહુણ આવી જાય કે હે પરમાત્મા પ્રભુ આવી કષ્ટી કોઈને ના આપે, પણ એ કષ્ટીમાં પણ એક માનવતા તરીકેના કાર્ય કરવા માટે અમારી ટીમ આખી, માનો ખાલી એકલા નહીં પણ એમ્બ્યુલન્સ સાથે કદાચ જરૂર પડે વ્યવસ્થાની તો એમ્બ્યુલન્સ સાથે 50 યુવાનો સાથે અમારી ટીમ જ્યારે નીકળી છે, ત્યારે અમારા સતીશભાઈ સદસ્ય શ્રી કોંગ્રેસના એ પણ સાથે છે, ટ્રસ્ટના બધા ટ્રસ્ટી ભાઈઓ અને ગામના યુવાન મિત્રો। અને આ દ્રશ્ય જોઈ રાસંગ પરથી અમે આવ્યા, સંગાત જે વૃદ્ધાશ્રમ છે એ જોઈને તો અતિ કરુણતા એ થઈ અમને કે સાહેબ ડોક હમાણા કેણ હમાણા નહીં પણ ડોક હમાણા પાણી અમને બતાવ્યું સંચાલકે કે આટલા આટલા પાણી હતા। તો આ બધું જોઈને ખરેખર ઘણું આપણું હૃદય દ્રવી જાય। અહીંયાથી નીકળી અમે ચાચા વલડા ગામે ગયા, અહીંયા કીટનું વિતરણ કરી ઝૂંપડપટ્ટીમાં રહેવાવાળા મજૂર વર્ગ છે જેને ખાસ જરૂર છે એવાને, ત્યાંથી નીકળ્યા 4 રસ્તા પાસે જ્યાં પણ એક ઝૂંપડપટ્ટીમાં રહેવાવાળા વાદી વર્ગ છે, લગભગ 100 થી 150, ત્યાં કીટનું વિતરણ કરી અને અત્યારે આવ્યા છે મોડપર ગામના આંગણે। આપણે ટોટલ કીટોની અંદર શું શું હતું, કેટલા કિલો હતી, અંદાજે કેટલા લોકોને આપણે આપીએ છે, આટલા બધા ગામોનો પ્રવાસ રહ્યો હતો? આપણે બગથરાથી અત્યારે કીટ બનાવી છે, અંદાજી 1 કિલોની પેકિંગ કરેલી છે। ઓકે, એક કીટ 1 કિલોની એવી કેટલી કરી? એવી અંદાજે 1500 ની આડે કીટ પેકિંગ કરી, અને રાસંગપર, ચાચા વદેડા, તરઘરી, ત્યારબાદ 4 રસ્તા પીપળિયા, અને ત્યાં મોડ પર બિલિયા, અને છેલ્લે બગથરા લઈ અને પાછા મંદિર તરફ જવાના થવા। બરાબર।